વહુ ત્યાં ખોટું કર્યું. તારી હિંમત કેવી રીતે ચાલી મારી દીકરીને પિયર આવવાની ના પાડી? હજુ તો એની માં જીવસ, એનું મન થશે ને ત્યારે એ આ પિયરમાં આવશે. હું શું તોય તું તારા નરને આવું કીશ તો હું નહીં હોય તાર તું તારા નરને ઘરમાં નહીં આવવાથી. ભાભી તો માં જેવી હોય છે અને તું કેમ આવું કરે છે? વાહ મમ્મી વાહ, પોતાની દીકરી પર આવ્યું એટલે તમને ખબર પડી, અને જ્યારે તમે આ ઘરની દીકરી એટલે ફઈ સાથે તમે આવું કર્યું ત્યારે તમને શરમ ના આવી? ફઈ અહીંયા આવવાનું કહેતા હતા તો તમે શું કર્યું? તમે કહી દીધું કે અમે બધા તો સોમનાથ છે અને અહીંયા આવવાની ના પાડી દીધી. તો મમ્મી તમે તમારી નણંદ જોડે આવો વ્યવહાર કરો તો એ સાચો છે, તો પછી મમ્મી હું પણ જે કરું છું ને એ પણ સાચું જ છે. અને મમ્મી માં તો ફઈની પણ નથી, તો એમને કેવું લાગ્યું છે કે મારી ભાભીએ મારી સાથે આવો વ્યવહાર કર્યો? તમે તમારી નણંદને પિયર આવતા રોકી દીધી, તો પછી તમે એવી કેમ આશા રાખો છો કે હું મારી નણંદને એને પિયર આવવા દઈશ? હું તો મમ્મી તમને એટલું જ કહીશ, જો તમે તમારી નણંદને માન સન્માન આપશો ને તો તમારી દીકરીને આપોઆપ માન સન્માન મળી જશે. મારી ભૂલ સમજાઈ ગઈ બેટા, તારી વાત સાચી છે.